નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવારમાં હું હરેશ જેઠવા આપ સર્વેનું સ્વાગત કરું છું. આપ અમારો દરેક વિડીયો ખૂબ જ લાગણીથી નિહાળો છો અને તમને ખૂબ જ ઉપયોગમાં આવે છે. મિત્રો, હું સર્વપ્રથમ વખત આપની સાથે મારા ઇંગ્લિશ વિષયના વિચારને શેર કરું છું અને મને પૂરેપૂરી આશા છે આપ સર્વેને પણ મારો આ વિડીયો છે એ ગમશે. મિત્રો, તમે કોઈને કોઈ રીતે અભ્યાસ કરતા હશો અને એ અભ્યાસની અંદર શૈક્ષણિક કારકિર્દીમાં તમે તમારું ભવિષ્ય કેમ ઉજ્જવળ બને તેના માટે સતત ચિંતિત હશો. તો આ શૈક્ષણિક કારકિર્દીમાં સૌથી અગત્યનો એક જો વિષય હોય તો તે અંગ્રેજી વિષય છે. અંગ્રેજી વિષય આપણને આપણી શૈક્ષણિક કારકિર્દીમાં પાયાનું સ્થાન ધરાવે છે અને તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વિષય આપણને કોઈને કોઈ રીતે ઉપયોગમાં આવે છે. મિત્રો, અંગ્રેજી વિષય બાબતે તમે કંઈક ને કંઈક મૂંઝવણ અનુભવતા હશો. તો હું પૂરેપૂરી આશા સાથે કહું છું કે એ મૂંઝવણનો એક ઉકેલ મેં ઘણા વર્ષોની મહેનત પછી તમારી સમક્ષ હું લાવ્યો છું. મિત્રો, આપણે જાણીએ છીએ તે પ્રમાણે આજના માહિતી અને ટેકનોલોજીના યુગમાં અંગ્રેજી શીખવું આપણા સૌ કોઈ માટે જરૂરી બની ગયું છે. આજે અંગ્રેજી ભાષાના જ્ઞાન વગર આપણે અભ્યાસની અંદર આગળ વધવું કે તેની કલ્પના કરવી એ અધૂરી અને અઘરી ગણાય છે. તો અંગ્રેજી વિષય એ અઘરો નથી, પણ એ વિષયને સરળતાથી શીખવા માટે આપણી પાસે કોઈ વ્યવસ્થિત પુસ્તક ન હતું. તેથી આપણે આ વિષયને શીખવામાં કાયમને માટે ડર અનુભવતા હતા. તો મેં ખૂબ પરિશ્રમના અંતે એક સરળ ભાષામાં શીખી શકાય એવું પુસ્તક બનાવ્યું છે અને એ પુસ્તક હું આપની સાથે મૂકતા ખૂબ જ હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. આ મારું બનાવેલું પુસ્તક છે. હું અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે 25 વર્ષથી કામ કરું છું અને વિદ્યાર્થીને ભણાવતા અંગ્રેજી વિષયમાં ખાસ કરીને અંગ્રેજી વ્યાકરણ શીખવામાં એમને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિરાકરણ, એ મુશ્કેલી કેવી રીતે દૂર કરી શકાય. દાખલા તરીકે આપણે જ્યારે અભ્યાસ કરતા હોય અંગ્રેજી ભાષાનો ત્યારે જુદા જુદા કાર્ડ આવે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આવે, એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ આવે, વર્ડ ફોર્મેશન આવે. આવા બધા ટોપિક એવા છે કે એ 10મા ધોરણની પરીક્ષામાં, 12મા ધોરણની પરીક્ષામાં કે તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ઓબ્જેક્ટિવ પ્રકારનું ગ્રામર પૂછાતું હોય એમાં આવા ટોપિકમાંથી જ એ લોકો ગ્રામરને લગતી ખાલી જગ્યાઓ પૂછે છે. તો આપણને સૌથી વધારે મુશ્કેલી આ પ્રકારના ટોપિક શીખવામાં પડતી હોય છે. તો એ ટોપિકને શક્ય હોય એટલું સરળ બનાવી અને તમે જાતે જ સમજી શકો એ રીતે મેં આ પુસ્તક તૈયાર કર્યું છે. અને એ પુસ્તક જ્યારે તમારા હાથમાં આવશે અને એ પુસ્તકના દરેક પેજ ઉપર આપણે અભ્યાસમાં જે ટોપિક્સ આવે છે તેનો અભ્યાસ કરશો એટલે તમને પણ ચોક્કસ ખ્યાલ આવશે કે અંગ્રેજી ભાષા હવે અઘરી નથી, ખૂબ જ સરળ થઈ ગઈ છે. તો આ પુસ્તકની મેં આપને વિશેષતા કહી અને એ વિશેષતા મારા કરતાં પણ જ્યારે તમારા હાથમાં આવશે અને તમે પોતે જ્યારે એ પુસ્તકની અંદર આગળ વધશો વાંચવામાં ત્યારે તમને ચોક્કસ વધારે ખ્યાલ આવશે. તો મિશન ઇંગ્લિશ એ પુસ્તકનું ટાઇટલ છે અને એ પુસ્તકના 320 પેજ છે. હાઈસ્કૂલ કક્ષાએ જે બેઝિક ગ્રામરનો અભ્યાસ આવે છે એ બેઝિક ગ્રામરનો અભ્યાસ આપણે આ પુસ્તકની અંદર આવરી લીધો છે. સાથે સાથે હાઈસ્કૂલ કક્ષાએ નિબંધ, લેટર રાઇટિંગ, રિપોર્ટ રાઇટિંગ આવા જે ટોપિકમાં આપણે એવરેજ માર્ક કેવી રીતે કવર કરી શકીએ, ગમે તે નિબંધ પૂછાયો હોય કે ગમે તે લેટર પૂછાયો હોય
તો એ લેટરમાંથી, નિબંધમાંથી આપણે તેના એવરેજ માર્ક મેળવી શકીએ છીએ મિત્રો. તો દરેકના સંદર્ભમાં મેં તેના ખાસ ફોર્મેટ તૈયાર કર્યા છે. એ ફોર્મેટ જો આપ તૈયાર કરી લ્યો તો એ દરેક ટોપિકમાંથી આપણને એના એવરેજ માર્ક છે એ મળી શકે છે. તો આ પુસ્તકની મેં આપની સમક્ષ વિશેષતા રજૂ કરી. મિત્રો, મારો આ વિડીયો આપને કેવો લાગ્યો? મને આશા છે કે તમને પસંદ પડ્યો જ હશે. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો.